ભાગ જ્યારે સંત પામણા આવે આવા સંતોની આ મહિમા ગાય છે. બાપુ ફેરદારી રસોઈ બનાવો, નહીં ધોઈ અને ફેરદારી રસોઈ બનાવે છે. 7 ગ્લાસ ભરે છે, 95 શંખ વાગે છે, કાળી ધજા ધોળી થાય છે અને નોળિયું આવે છે. એ આલોટે છે અઠવાડમાં તો સોનાનું થઈ જાય છે. આ કાળી ધજાઓ આપણે પણ ધોળી કરવાની છે. અને 95 શંખ તો તમારા આજ બધા અહીં વાગશે. અમને ભોજન આપશો ને એટલે આ બધા 95 શંખ છે. હોયા બધા આ 95 શંખ વાગશે અને કાળી ધજાઓ આજે બધી ધોળી થઈ ગઈ. બધા પાપ અહીંથી નાશ થઈ ગયા ખોડિયારના, જ્યાં પગ પડે ત્યાં સંતોના. અને આ મનરૂપી જે મળ્યા છે ને સદગુણ સદાચાર, એ બધા આપણા ઉજ્જવળ હોવા જોઈએ. સદાચાર એ મોટા મોટો આપણા જીવનનો પાયો છે. તમારા મકાનની પાય નીવ તો તમે લીધી છે, પણ તમારા મકાનનો આ શરીરરૂપી મકાનનો પાયો ક્યાં પડાયો તમે? તમારા મકાનરૂપી શરીરનો પાયો હોય તો તમારું ચારિત્ર હોવું જોઈએ. તમારા સદગુણ સદાચારથી તમે માનવ કેવરો છો. જાતિથી કોઈ માણસ મહાન નથી. ઊંચા કુળમાં જન્મ્યા કરડી ઊંચ ન હોય, શ્રવણ કલશ મદિરા ભરી એ સાધુ નિંદેશ હોય. પાત્ર તો સોનાનું છે પણ માય પોઈઝન ભરેલું છે તમારું. ભગવાન કૃષ્ણને પૂછ્યું યુધિષ્ઠિરે, પ્રભુ 88,000 ઋષિઓ જમ્યા અને એક સુપદ મહારાજ એની આ ધોતીઓ અધર તપતી હતી, જેની ધોતી અધર તપે એસે મિલે અશંખ પાંડવ યજ્ઞ પૂરો કયો, એ સુપદ બજાયો શંખ. બાપુ આનાથી તમારા આ શંખ 95 શંખ વાગ્યું, 88,000 ઋષિઓ જમ્યા, એ અમારું કાંઈ નહીં કે ધોવું છે તમારે? કે હા, તો કાલે સંતો સંધ્યા કરશે તર્પણ નદી સ્નાને 4 વાગે બધા તમે તૈયાર થઈ જાજો. તો ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને એક મોર પીછું આપ્યું છે, એમાં બધાના દર્શન કરાયા છે. આ ઋષિમુનિઓના દર્શન કરો. બધા ઋષિમુનિઓના દર્શન કર્યા, બધા પશુઓ દેખાડ્યા એમને. બધા પશુઓ, કોઈ વેદ પશુ, કોઈ પુરાણ પશુ, કોઈ દેવ પશુ, કોઈ સ્ત્રી પશુ, આ બધા પશુઓ છે આપણે. તન તો તમારું મનુષ્યનું છે પણ આપણું પશુનું લક્ષણ નથી મળતું. આપણું આ સંતના દર્શન કરો. સુપત ઋષિના એક માનવની આકૃતિમાં દેખાણા એક માનવ છે આર્યાઈ. તો કે આ તો સંતોનો આ સત્પુરુષનો અંશ છે, એનાથી આ 95 શંખ વાગે છે. ભલે ટુકડો આપજો. આ તમારો એક મહાયજ્ઞ થયો, પૂર્ણ થયું. અમારા સંતો મહાપુરુષો પધારી અને આપનું આગળનું ધન પવિત્ર કર્યું છે. હમણાં અમારે ભજન ગાયું હતું, અણસઠ તીરથ મારા સંતોના ચરણે, કોટી કાશી ને કોટી ગંગ. ભાઈ મને ભાગમાં મળ્યો છે, ભાગે મળ્યો છે મારા એ કર્મે જડ્યો છે, સાધુ પુરુષનો સંગ. ભાઈ મને ભાગમાં મળ્યો છે. બોલો સદગુરુ સાહેબ કી, આજ કે આનંદ કી જય. આનંદ કરાવી છે માતા પિતા કી જય. પધારેલા હરિગુરુ સંતનો બીજી સભા